નમસ્કાર મિત્રો, આજે આપણે ફરીથી મળી રહ્યા છીએ. ગઈકાલે આપણે વાત કરી હતી એ પ્રમાણે સોશિયોલોજીનો વિષય આજે આપણે ફરીથી આગળ ચલાવીશું. ખાસ કરીને સોશિયોલોજીમાં ગઈકાલે જે ટૉપિક્સની ચર્ચા કરી એના સાથે સાથે આજે પેપર 1 ને પેપર 2ને ધ્યાનમાં લઈને કેટલાક અત્યારે મહત્ત્વના જે ઇસ્યુઝ ચર્ચા રહ્યા છે સમાજમાં, જે રોજબરોજ આપણે વર્તમાનપત્રોમાં વાંચતા હોઈશું, એમાં ખાસ કરીને કાસ્ટ સેન્સસ એટલે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો પ્રશ્ન જે ચર્ચાઈ રહ્યો છે, એ પછી રૂરલ સોશિયલ સ્ટ્રક્ચર, અત્યારે ગામડાનું જે ગ્રામ્યનું જે આખું સામાજિક માળખું કેવું છે એના ઉપર પણ તમને યુપીએસસીમાં પૂછાવી શકાય, અને સાથે સાથે જેન્ડર ઇશ્યુઝ. એટલે આ ત્રણેક બાબતો એવી મહત્ત્વની જે અત્યારે કરંટ લાઈવ હોટ ટોપિક છે, જે ચર્ચાય છે, જેની વિશે ક્યારેય પણ યુપીએસસીમાં ગમે ત્યારે કોઈ પણ પ્રશ્નો આવી શકે. આપણી સાથે ગઈકાલે ડૉક્ટર ગૌરવ જાની સાહેબ હતા, આજે પણ આપણી સાથે ઉપસ્થિત છે. સાહેબને ફરીથી આપણે આવકારીએ છીએ અને સાહેબને વિનંતી કરું કે આપણને આ બધા ઇસ્યુઝ ઉપર સુંદર માર્ગદર્શન આપે. આભાર આચાર્ય સાહેબ. ગઈકાલે જે આપણે વાત કરી હતી એ જ વાતને કદાચ જુદા સ્વરૂપમાં આપણે આગળ લઈ જવાનો આજે પ્રયત્ન કરીએ. આપણો હેતુ એ છે કે જે યુપીએસસીના જે વિદ્યાર્થીઓ છે, અને ખાસ કરીને સોશિયોલોજી વિષય લઈને જે લોકો પરીક્ષા આપી રહ્યા છે, એમને એક બહુ જ મહત્ત્વનું સૂચન એ કરવાનું કે આપણો જે વિષય છે સમાજશાસ્ત્ર, એ એટલો બધો મહત્ત્વનો અને એટલો બધો બદલાતો છે, કારણ કે સમાજ બદલાઈ રહ્યો છે, અને જે વસ્તુ બદલાતી હોય, જે બાબત બદલાતી હોય એનો સતત અભ્યાસ કરવો, હું માનું છું કે એમાં વધારે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણની જરૂર પડે છે, વધારે ઇતિહાસની સમજની જરૂર પડે છે. તો ઇતિહાસ અને વર્તમાન એ બંનેને જો આપણે સાંકળવાનો પ્રયત્ન કરીએ તો ઘણા બધા વર્તમાન જે પ્રશ્નો છે આપણા આ દેશ સાથે સંકળાયેલા, આપણા સમાજ સાથે સંકળાયેલા, એને આપણે બહુ સારી રીતે સમજી શકીએ, અને પરીક્ષાની અંદર પણ એનો જે જવાબ લખવાનો હોય કે એની કોઈ ચર્ચા કરવાની હોય ત્યારે કદાચ આપણે બીજા કરતાં વધારે સારી રીતે દીપી ઉઠ્યો. આજે આપણે જે વાત શરૂ કરવા માગીએ છીએ એ છેલ્લા થોડા મહિનાઓની અંદર આ દેશમાં જે પ્રશ્ન ચર્ચાયો કે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી હોવી જોઈએ કે ન હોવી જોઈએ. અને આપ જાણો છો કે હવે તો સરકારે આ નિર્ણય લઈ લીધો છે, ભારત સરકારે, કે ભાઈ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થશે. પણ 2011ની જે વસ્તી ગણતરી જે અત્યારે હમણાં જ પૂરી થઈ, કેટલીક જગ્યાએ એના કેટલાક પાસાઓ બાકી પણ છે, એનું ક્લાસિફિકેશન, વર્ગીકરણ પણ હજુ બાકી છે, ને કદાચ 1-1.5 વર્ષ પછી આપણને એની માહિતી આપણી પાસે મળશે. આપણને મળશે કે આ દેશની વસ્તી કેટલી છે, ગામડામાં કેટલા લોકો રહે છે, શહેરમાં કેટલા લોકો રહે છે. તો આ વર્ષે જે પ્રશ્ન જે ચર્ચાયો, અને ખાસો ચર્ચાયો આ દેશની અંદર, રાજકીય પક્ષોએ પણ ચર્ચ્યો, સમાજશાસ્ત્રીઓએ પણ ચર્ચ્યો, સમાજના જે ચિંતકો છે એ લોકોએ પણ ચર્ચ્યો, અને જ્ઞાતિના જે આગેવાનો છે એ લોકોએ પણ ચર્ચ્યો કે આ દેશની વસ્તી ગણતરીમાં હંમેશ માટે અથવા આ વર્ષે અથવા આ છેલ્લી વસ્તી ગણતરીમાં જ્ઞાતિને દાખલ કરવી જોઈએ કે ન કરવી જોઈએ, કે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી આપણે કરવી કે ન કરવી. હવે જ્ઞાતિ આધારિત જે વસ્તી ગણતરીનો મુદ્દો છે એને જો આપણે સમજવો હોય તો થોડું ઇતિહાસમાં આપણે જવું પડે. ને મેં તમને પહેલાં જ કહ્યું કે સમાજશાસ્ત્રને સમજવું હોય, એનો ઉપયોગ કરવો હોય તો ઇતિહાસ વગર એ શક્ય નથી. તો જ્યારે આપણે જ્ઞાતિના સેન્સસની વાત કરીએ છીએ, કાસ્ટ સેન્સસની વાત કરીએ છીએ, તો આપણે જાણીએ છીએ મિત્રો કે આપણું પહેલું જે વસ્તી ગણતરી છે, પહેલું સેન્સસ છે, એ છેક 1871માં આ દેશમાં શરૂ કરવામાં આવ્યું. આમ તો 1867થી એની પ્રવૃત્તિઓ શરૂ થઈ ચૂકી હતી, અને બ્રિટિશ જમાનામાં અંગ્રેજ શાસન દરમિયાન આપણે ત્યાં આ વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી. કારણ કે ઇંગ્લેન્ડની અંદર પણ આ પ્રકારની પ્રથા હતી. 1871 પછી દર 10 વર્ષે વસ્તી ગણતરી થતી ગઈ, અને આજે છેક 1911માં આપણે ત્યાં વસ્તી ગણતરી થઈ. તમે જોશો કે લગભગ 140 વર્ષનો ઇતિહાસ એ વસ્તી ગણતરીમાં ભારત દેશની અંદર છે. તો તમને પ્રશ્ન થશે કે 140 વર્ષના આ ઇતિહાસમાં જ્ઞાતિની ગણતરી ક્યારે થઈ, અને હાલ કેમ જ્ઞાતિની ગણતરીનો સવાલ ઉપસ્થિત થયો છે? શું આપણે ત્યાં જ્ઞાતિની ગણતરી નથી થતી? આપણે ત્યાં જ્ઞાતિની ગણતરી થાય છે, પણ એ અનુસૂચિત જાતિ
અને એની જે પેટા જ્ઞાતિઓ છે એની ગણતરી કરવામાં આવે છે, આદિવાસી સમૂહો છે એની ગણતરી કરવામાં આવે છે, અને ધર્મની ગણતરી કરવામાં આવે છે. તો ધર્મ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, આ ત્રણ બાબતોની ગણતરી આપણને છેક 1871 પછી અત્યાર સુધી આપણને મળી શકે એમ છે. પણ હિન્દુસ્તાનની જે સામાજિક વ્યવસ્થા છે જ્ઞાતિ, એમાં દલિતો સિવાય પણ અથવા શેડ્યુલ કાસ્ટ સિવાય પણ ઘણી બધી જ્ઞાતિઓ છે. તો એ જ્ઞાતિઓની ગણતરી એ 1871 પછી ક્યારે શરૂ થઈ એને જો આપણે સમજીએ તો અત્યારે જે પ્રશ્ન જે ચર્ચાઈ રહ્યો છે એનું અનુસંધાન આપણને મળી શકે એમ છે. મિત્રો, આપણે ત્યાં 1901માં જે વસ્તી ગણતરી થઈ એ ગણતરી વખતે સૌથી પહેલાં જેને આપણે અત્યારે અનુસૂચિત જાતિ કહીએ છીએ અથવા ભૂતપૂર્વ અસ્પૃશ્યો, એક્સ અનટચેબલ્સ તરીકે એને આપણે ઓળખીએ છીએ, એમના સમૂહને જુદા પાડવામાં આવ્યા. અને એ સિવાયના હિન્દુઓ, એટલે હિન્દુઓની અંદર આ બે ભાગ પાડવામાં આવ્યા. એક એવા હિન્દુઓ કે જે લોકો ભૂતકાળની અંદર અથવા એ સમયે અસ્પૃશ્ય ગણાતા હતા, જેને આપણે અત્યારે અનુસૂચિત જાતિ અથવા દલિત જ્ઞાતિઓ તરીકે ઓળખીએ છીએ, એમને જુદા કરવામાં આવ્યા, એની જુદી ગણતરી કરવામાં આવી અને બીજી જ્ઞાતિઓની ગણતરી કરવામાં આવી. તો 1901થી આ પરંપરા આપણે ત્યાં શરૂ થઈ. પણ 1911, 1921 એની અંદર પણ આ ગણતરી થઈ. પણ 1931ની જે ગણતરી થઈ એ વખતે આખા દેશમાં જ્ઞાતિ આધારિત એ છેલ્લી વસ્તી ગણતરી હતી. તમે સમાજશાસ્ત્ર જો વાંચતા હશો અને રોજ એના સંપર્કમાં હશો, કારણ કે તમારી પરીક્ષા આપવાની છે, તો તમે કાસ્ટ ઇન ઇન્ડિયા નામનું એક પુસ્તક છે J.H. હટનનું, એ તમે જોયું હશે. તો આ જે J.H. હટન છે એ 1931ની ભારતની વસ્તી ગણતરીના કમિશનર હતા. અને એ કમિશનરે પોતાના અનુભવને આધારે એક સુંદર પુસ્તક લખ્યું છે કાસ્ટ ઇન ઇન્ડિયા. એનો અનુવાદ પણ ભારતીય જ્ઞાતિ વ્યવસ્થા એમ કરીને થયો છે, અથવા ભારતની જ્ઞાતિ વ્યવસ્થા કરવામાં આવે છે. અને પાંડુરંગ ગણેશ દેશપાંડે નામના બહુ જ જાણીતા અનુવાદક અને જેને કહેવાય કે ચિંતક, એમણે આનો અનુવાદ થોડા વર્ષો પહેલાં કર્યો હતો. એટલે જો તમારે આખી એ જ્ઞાતિની વસ્તી ગણતરી અંગેની વાત તમારે જોવી હોય અને એ પણ એક સેન્સસ કમિશનરના પોતાના અનુભવથી, તો માનું છું કે 1931ની વસ્તી ગણતરી પછી જે આ પુસ્તક લખવામાં આવ્યું એ આપ સૌએ જોવું જોઈએ. એ અંગ્રેજી અને ગુજરાતી એ બંને ભાષામાં એ ઉપલબ્ધ છે. પ્રશ્ન એ છે કે 1931માં જે વસ્તી ગણતરી થઈ એ છેલ્લી વસ્તી ગણતરી જ્ઞાતિ આધારિત હતી. એટલે આજે આપણે જ્ઞાતિનો જે અંદાજ લગાવીએ છીએ કે આ દેશમાં કે આ ગુજરાતમાં કઈ જ્ઞાતિની કઈ વસ્તી હશે, એનો જે આધાર છે એ છેક 1931નો આધાર છે. એ પછી આપણી પાસે ગુજરાતમાં કે ભારતની અંદર અલગ અલગ જ્ઞાતિઓનું કેટલું પ્રમાણ છે એની માહિતી રાષ્ટ્રીય ફલક પર અથવા તો રાષ્ટ્રીય સ્તરે આપણને માહિતી ઉપલબ્ધ નથી. તો સવાલ અત્યારે એ આવ્યો કે જ્ઞાતિ આધારિત વસ્તી શા માટે કરવી જોઈએ? તો જ્ઞાતિ આધારિત વસ્તી કરવા માટેનું એક બહુ જ મહત્ત્વનું કારણ છે એ અન્ય પછાત વર્ગોની અનામત વ્યવસ્થા, જેને આપણે ઓબીસી કહીએ છીએ, અધર બેકવર્ડ ક્લાસીસ કહીએ છીએ, અથવા ગુજરાતમાં જેને આપણે બક્ષીપંચ હેઠળની જ્ઞાતિ તરીકે ઓળખીએ છીએ, અને ભારતમાં જેને આપણે માંડલ કમિશન હેઠળની જ્ઞાતિઓ તરીકે ઓળખીએ છીએ. એ જે અન્ય પછાત વર્ગો છે એ અન્ય પછાત વર્ગોમાં સેંકડો જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે મેં તમને પહેલાં જ કહ્યું કે આપણે ત્યાં અનુસૂચિત જાતિની ગણતરી થાય છે, અનુસૂચિત જનજાતિની ગણતરી થાય છે, અને એને કારણે એ બંને સમૂહોને કેટલું અનામત આપવું એનો આંકડાકીય આધાર આપણી પાસે છે. અને મિત્રો, તમે જાણો છો કે આપણે ત્યાં જે જ્ઞાતિ આધારિત જે અનામત છે એ અનામત એ જે તે જ્ઞાતિ સમૂહોનું કેટલું પ્રમાણ છે રાજ્યમાં અથવા તો સમગ્ર દેશમાં, એને આધારે આપવામાં આવે છે. એટલે ગુજરાતની અંદર અનુસૂચિત જનજાતિનું પ્રમાણ, અનામતનું પ્રમાણ 15% છે. તો એનો મતલબ એ થયો કે ગુજરાતની અંદર અનુસૂચિત જનજાતિની જે વસ્તી છે એ વસ્તી એ કુલ જે વસ્તી છે ગુજરાતની એની અંદર એ 15% છે. એવી રીતે દલિતો અથવા તો અનુસૂચિત જાતિની જે
જે અનામતનું પ્રમાણ છે ગુજરાતમાં એ 7.5% છે. તો 7.5% એટલા માટે છે કારણ કે ગુજરાતમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ એ 7.5% છે. તો આ એક બંધારણીય જોગવાઈ છે અને એ બંધારણીય જોગવાઈ પ્રમાણે જો આપણે અન્ય પછાત વર્ગોને અનામત આપવી હોય તો કેટલી આપવી જોઈએ? કારણ કે જ્ઞાતિનો આધાર આપણી પાસે છેક 1931નો હતો. એટલે અન્ય પછાત વર્ગ માટે એનો આધાર કયો હોવો જોઈએ અને એ જો નક્કર પુરાવો હોય અને તાજેતરનો પુરાવો હોય તો શક્ય છે કે એમનું જે અનામતનું પ્રમાણ અત્યારે 27% છે એ વધે કે ઘટે, બંને પણ થઈ શકે. એટલે અત્યારે જે જ્ઞાતિને સેન્સસમાં ઉમેરવાનો જે મુદ્દો છે એની પાછળ અન્ય પછાત વર્ગોના પ્રમાણ અંગેની જે દ્વિધાભરી પરિસ્થિતિ છે એ અતિ મહત્વનું છે. હવે એક બીજી પણ ચર્ચા હું કરી લઉં. 1931 ફરી પાછા આવશું આપણે ઇતિહાસ તરફ. પણ એક વસ્તુ એ છે કે તમને પ્રશ્ન થશે કે જો અનુસૂચિત જાતિનું પ્રમાણ નક્કી છે, અનુસૂચિત જનજાતિનું પ્રમાણ નક્કી છે અને એ પ્રમાણે અમને અનામત આપવામાં આવે છે તો અન્ય પછાત વર્ગો છે એમને 27% અનામત કયા આધારે આપવામાં આવે છે? તમે જાણો છો કે આપણે ત્યાં ભારતમાં અને ગુજરાતની અંદર પણ જે ઓબીસી છે, અન્ય પછાત વર્ગો છે, એનું અનામતનું પ્રમાણ એ 27% છે. તો 27% એ કોઈ એવો કોઈ પવિત્ર આંકડો નથી કે જે આંકડો અહીંયા મૂકવામાં આવ્યો છે. પણ મિત્રો એની પાછળનો એક નાનો ઇતિહાસ છે અને કાનૂની ઇતિહાસ છે, એને પણ તમારે સમજવો જોઈએ. એટલા માટે હું અત્યારે એને ચર્ચા કરી રહ્યો છું. થોડા વર્ષો પહેલાં આપણે ત્યાં સુપ્રીમ કોર્ટની અંદર એક પ્રશ્ન આવ્યો કે જ્ઞાતિ આધારિત જે રિઝર્વેશન છે, અનામત છે, કેટલું હોવું જોઈએ? અને એવો એક જે કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટની અંદર થતી હતી ત્યારે સુપ્રીમ કોર્ટે એમ કહ્યું કે ભાઈ આ દેશમાં કોઈ પણ રાજ્ય હોય, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, એની નોકરીઓની અંદર કે એની શિક્ષણ વ્યવસ્થાની અંદર જ્ઞાતિ આધારિત અનામત એ 50%થી વધારે ન હોવું જોઈએ. તો 50%થી વધારે ન હોવું જોઈએ એના પરિપ્રેક્ષ્યમાં આપણે આ 27% અનામત અનુસૂચિત જાતિ અને જનજાતિ સિવાય ઓબીસીને આપવામાં આવ્યું છે. હવે તમે થોડુંક આંકડાને 50%ની અંદર જો આપણે સમાવવાનો પ્રયત્ન કરીએ તો તમને તરત ખ્યાલ આવશે. એ પહેલાં એક પણ હું તમને સ્પષ્ટતા કરું કે ગુજરાતમાં અનુસૂચિત જાતિ અને જનજાતિનું જે પ્રમાણ છે એ પ્રમાણ આખા દેશમાં ઊંધું છે. એટલે કે ગુજરાતમાં જો અનુસૂચિત જનજાતિનું પ્રમાણ 15% છે તો ભારતમાં એ પ્રમાણ 15% નથી પણ એ 67% છે. ગુજરાતમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ 67% છે તો આખા દેશમાં એ પ્રમાણ 15% છે. એટલે ગુજરાતનું અને ભારતનું જે એસસી એસટીનું પ્રમાણ છે એ ઊંધું છે. એનો મતલબ એ કરીએ આપણે કે બંને જગ્યાએ આ ચર્ચાને આપણે એક સરખી રીતે મૂકી શકીએ એમ છીએ. તો 15% અનુસૂચિત જનજાતિની અનામત અને 7.5% કે 8%ની આસપાસ આપણે મૂકીએ તો અનુસૂચિત જાતિનું એમ કરીને 15 ને 8 23% અથવા તો 22.5% આવીને ઊભું રહે ભારતમાં અને ગુજરાત બંનેની અંદર. તો સુપ્રીમ કોર્ટે એમ કહ્યું કે 50% એ જ્ઞાતિ આધારિત રિઝર્વેશન હોવું જોઈએ, એનાથી એ વધવું ન જોઈએ, એનાથી એક્સીડ ન થવું જોઈએ. એટલે સાદું ગણિત એ છે કે જો 22.5 કે 23% અનામત અનુસૂચિત જાતિ અને જનજાતિનું હોય તો 50%માં બાકી કેટલા રહે? તો કે 27% રહે. તો એ રીતે મિત્રો આ દેશની અંદર અન્ય પછાત વર્ગોનું જે પ્રમાણ છે એ 27% એ રીતે નિર્ધારિત થયું છે. એને આપણે ખાસ યાદ રાખવું જોઈએ. કારણ કે એને આધારે અત્યારે ભારતની વસ્તી ગણતરીમાં જ્ઞાતિને ઉમેરવામાં આવી છે અને એના ઘણા બધા પરિણામો એ ભવિષ્યની અંદર આપણી પાસે આવશે. રાજકીય પરિણામો આવશે, શૈક્ષણિક પરિણામો આવશે એના, અને આ દેશની પ્રગતિ સાથે પણ એ વસ્તુને આપણે જોડી શકીએ છીએ. તો મિત્રો તમને ખબર પડી હશે કે શા માટે 50% અનામતમાં 27% અનામત છે એ અન્ય પછાત વર્ગોની છે. તો 1931ની જે છેલ્લી વસ્તી ગણતરી થઈ એ વસ્તી ગણતરી વખતે આ દેશમાં એક જુદા પ્રકારની એક સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયા થઈ. એ પ્રક્રિયાને
મિત્રો, આપણે જાણીએ છીએ કે જાણીતા સમાજશાસ્ત્રી એમ.એન. શ્રીનિવાસ એમણે સંસ્કૃતિકરણની પ્રક્રિયા તરીકે એને ઓળખવામાં આવી હતી. સંસ્કૃતિકરણની પ્રક્રિયા તમે જાણો છો એવી પ્રક્રિયા છે કે જેની અંદર કોઈ આદિવાસી સમૂહ કે કહેવાતી અન્ય પછાત જ્ઞાતિ એ એનાથી ચડિયાતી જે જ્ઞાતિ છે અને જે દ્વિજ જ્ઞાતિઓ છે એની રહેણીકરણી, જીવનશૈલી, રિવાજો આ બધાનું અનુકરણ કરે અને એ દ્વારા પોતાનો જે દરજ્જો છે એ ઊંચો લઈ જવાનો પ્રયત્ન કરે અને સામૂહિક પ્રયત્ન કરે. તો એ આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને એમ.એન. શ્રીનિવાસ સંસ્કૃતિકરણની પ્રક્રિયા તરીકે ઓળખે છે. પહેલાં એમણે આ ખ્યાલનું નામ બ્રાહ્મણીકરણ આપ્યું હતું અને પછી એનું નામાભિધાન સંસ્કૃતિકરણ કરવામાં આવ્યું છે. તો 1931ની વસ્તી ગણતરીમાં G.H. હટન જે કમિશનર છે એણે નોંધ્યું કે 1931 પહેલાંની વસ્તી ગણતરીમાં અને એ વખતે પણ આ દેશમાં એવી સેંકડો જ્ઞાતિઓ હતી કે જે જ્ઞાતિઓએ અરજી કરી ભારતના સેન્સસ કમિશનરને કે ભાઈ અમારું જે પરંપરાગત સ્થાન છે સમાજમાં એ સ્થાનને ઊંચું ગણવામાં આવે અને એ ઊંચું ગણવા માટે એ બધી જ્ઞાતિઓએ કેટલાક દસ્તાવેજી પુરાવાઓ, દંતકથાઓ, એમના પંચોની રજૂઆત આ બધી મૂકી બ્રિટિશ સરકાર સમક્ષ અને કમિશનર સમક્ષ. તો દાખલા તરીકે જે જ્ઞાતિ સુથાર જ્ઞાતિ છે તો સુથાર જ્ઞાતિ એવો દાવો કરે કે અમે તો